નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। કોલસાના કાળા કારોબારમાં ભાજપના નેતાઓની સંડોવણી કે શું? મોરબી ગાળા ગુંગણ રોડ ઉપર કોલસાના કારખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટક્યું। કોલસાના કારખાને સ્ટેટ મોનિટરિંગ સેલ સહિત પોલીસનો કાફલો ત્રાટકતા જિલ્લામાં હડકંપ। કોલસા મિક્સ કૌભાંડની આશંકાએ દરોડા પાડ્યા, તપાસ હાથ ધરાઈ। મોરબી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લિપિત રાયની ટીમના મોરબીમાં ધામા, કેટલા અડફેટે ચડશે? મોરબી જિલ્લામાં ભ્રષ્ટાચાર આચરવામાં ભ્રષ્ટાચારીઓ ગમે તે હદે જઈ શકે છે। વ્યાજખોરોની બહુમત ફરિયાદ ઉઠતા તંત્રએ વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે મોરબીમાં તંત્ર નિષ્ક્રિય રહે છે, ત્યારે લોકો સ્ટેટ મોનિટરિંગ સેલને ફરિયાદ કરે છે અને હાલમાં સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી તરીકે પ્રામાણિક અને કડક અધિકારી નિર્લેપરાય હોય, લોકોને તેમના પર પૂરો ભરોસો છે અને તેમની ફરિયાદના પગલે તુરંત તપાસ થતી હોય। કોઈએ તેમને કોલસાના કાળો કારોબાર અંગે માહિતી આપી હતી અને મોરબીમાં ગઈ મોડી રાત્રે 3 વાગે ગુંગણ નજીક કોલસાના કાળા કારોબાર પર એસએમસી ટીમ ત્રાટકી છે અને હજુ પણ તપાસ ચાલુ છે। ગુંગણ નજીકના કોલસાના વેપારીઓને ત્યાં પડેલી આ રેડની હજુ કોઈ ઓફિશિયલી માહિતી મળી નથી, કોણ માલિક છે, પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી ભાજપના યુવા આગેવાનો અને માળિયા તાલુકાના નેતાના પુત્રની પણ સંડોવણી હોવાની માહિતી મળી રહી છે। આ કોલસાના કાળા કારોબાર સાથે જે ભાજપના આગેવાનો જોડાયેલા છે, તેમને ત્યાં એસએમસીની ટીમ ત્રાટકી છે તેવી વાતો હાલ મોરબીમાં વહેતી થઈ છે અને તે વાતોને સાચી માનીએ તો આ તપાસમાં ઘણા બધા ગોરખધંધા ખુલ્લા પડે તેમ છે। આ લોકોએ ટીમડી નજીક પણ હાલમાં એક જગ્યા ભાડે રાખી હોય તેવી પણ માહિતી મળી છે, પરંતુ કઈ પ્રકારે કોલસાનો કાળો કારોબાર કરવામાં આવતો હતો, ચોરી કરવામાં આવતી હતી કે મિક્સિંગ કરવામાં આવતું હતું કે પછી પેટકોક વેચતા હતા, આ બધા જ મુદ્દા તપાસવા જરૂરી છે। આ રેડ સમાપ્ત થયા બાદ બધી હકીકત સામે આવી શકે તેમ છે તેવું જાણવા મળ્યું હતું। હેડ ઓફિસ, ગુજરાત મનોમંથન 9।